સમગ્ર ગુજરાતમાં માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનારા આંગળીને વેઢે ગણાય એટલા લોકો જીગરનું કામ છે. જો કે આ જીગરનું કામ જીગર આસનાની ડોક્ટર રેટિનાના ડોક્ટર છે તેઓ આંખના, અને ગુજરાતના જે ડોક્ટરો છે રેટિનાના એ પ્રકારના ડોક્ટરોમાં એવા પ્રથમ ડોક્ટર છે કે જેઓએ પોતાની ડોક્ટરી એટલે કે આંખો લગતી અભ્યાસ અને તે બાદની ડિગ્રીઓ સાથે સાથે એક એવું યોદ્ધા જેવું કામ કર્યું છે કે જે એક ઇતિહાસ બન્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં એવા પહેલા ડોક્ટર કે જેમને સૌથી કઠિન કહી શકાય તે પ્રકારનો માઉન્ટ એવરેસ્ટ શિખરને સર કરી ભારતનો ઝંડો ગાળ્યો છે. પરિવાર જોડ્યા છે આપણી સાથે જાણીતા ડોક્ટર હરકોઈના ચહેરો આપ ઓળખતા હતો ડોક્ટર કિશોરભાઈ આસનાની, પરિવારના ડોક્ટર જીગરભાઈ. કિશોરભાઈ, આ એક ઇતિહાસ અને ડોક્ટર પરિવારમાં આ પ્રકારનું માઉન્ટ એવરેસ્ટ કે જેની કોઈ કલ્પના નથી કરશું, ખૂબ અઘરી યાત્રા, ખૂબ અઘરું ચઢાણ છે. હું આપણી પાસેથી જાણવા માંગી કે તમારા દીકરાને, ડોક્ટર દીકરાને આ આખી અલગ ટાઈપની પ્રેરણા ક્યાંથી મળી? હવે એ જ્યારથી સ્કૂલમાં હતા અને નાના હતા ત્યારે બંને, એમના બીજા ભાઈનું નામ ડોક્ટર પ્રિયદર્શીભાઈ આસનાની છે, એ પણ આંખના સર્જન છે, જ્યારે જીગરભાઈ રેટિનાના સર્જન છે. અને એમના જે શિક્ષક છે રેટિનાના ડોક્ટર એસ નટરાજન એ વિશ્વના નોન રેટિના સર્જન છે. એમણે લખ્યું છે કે રેટિના સર્જન આંખના એ વિશ્વના પહેલા એવા છે કે જે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે. હવે એ જ્યારે નાના હતા, સ્કૂલમાં ભણતા હતા, ત્યારે અમે લોકો વિનુભાઈ જોશી, જે હંમેશા નજીકના માઉન્ટ સુંધાજી અને બીજા પહાડોમાં જાસોર એ બધી જગ્યાએ લઈ જતા હતા, ત્યારે આ બંને બાળકોને હું મારી સાથે એમને લઈ જતો હતો. એટલે આ જે છે શોખ તો એમને નાનપણથી જ આપવામાં આવ્યો છે. તો હું એ કહેવા માંગુ છું કે અભ્યાસ મારો પ્રાઇમરી અભ્યાસ એક બાળકનો હોય છે, ત્યારથી જ એને કે ગણતરીમાં શીખવા મળે છે. ડોક્ટરનો દીકરો મોટા ભાગે પોતાના બાપને અનુસરતા હોય છે, ડોક્ટર બનવાની એક ખેવના હોય છે. ડોક્ટર તો પણ આ એક અલગ શોખ છે. તો પ્રાઇમરી લેવલે દિશામાં હોમટાઉન દિશા છે, મને ખ્યાલ છે ત્યાંથી દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો. કદાચ જે દર્શકો જોતા હશે એમાં અનેકની આંખોના રતન સરખા કર્યા, સારા કર્યા, દેખતા કર્યા વાળા ડોક્ટર કિશોરભાઈ આસના છે, સન્માનિત નામ છે. તો શરૂઆત ક્યાંથી કરી જીગરભાઈ આપના દીકરાએ ટ્રેકિંગની? વિનુભાઈને પણ હું ઓળખું છું કે આ ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા, સારું નામ છે. બસ એ 8મા 9મા ધોરણમાં હતા. 8મા ધોરણમાં ત્યારથી જ આવતા જતા હતા. પણ 3-3.5 વર્ષ પહેલા પ્રિયદર્શીભાઈ અને એમની સાથે આંખના વિશ્વનાથ ડોક્ટર અભયભાઈ વતાવડા અને એમનું ગ્રુપ એ લોકો એવરેસ્ટ બેઝ ગયા હતા. એ પછી જીગરભાઈ પણ ત્યાં ગયા અને ત્યારથી એમને ચસ્કો લાગ્યો કે મારે તો એવરેસ્ટ કરવું છે, બેઝ નહીં પણ એવરેસ્ટ કરવું છે. એટલે ત્યારથી 3 વર્ષ સુધી એમણે સતત ખૂબ પરિશ્રમ કર્યો છે કે જે કલ્પના બહારનો છે. એમાં એક માત્ર હું દાખલો આપું છું કે એમનું વજન 104 કિલો હતું. અચ્છા, એ શરૂઆતમાં. અને જ્યારે એમણે આ નક્કી કર્યું ત્યારે પોતાનું પહેલા તો વજન ઘટાડીને 52 કિલો કર્યું, અડધું કરી નાખ્યું. અને એ દિવસમાં એક જ વખત બપોરે જમે છે 3 વર્ષથી, સવારે અને સાંજે પ્લાન્ટ પ્રોટીન એટલે કે વૃક્ષોમાંથી બનતું પ્રોટીન, વેજીટેરિયન પ્રોટીન એ ખાય છે. જે સદગુરુ કોઈમ્બતુરથી ત્યાંથી એને માટે આવે છે, એ સવાર સાંજ પ્રોટીન જ માત્ર ખાય છે, પ્લાન્ટ પ્રોટીન, અને બપોરે એક ટાઈમ જમે છે, જેને કારણે એનું વજન ઉતરીને 52 કિલો થઈ ગયું છે. એ ગોલ્ડ જીમમાં છેલ્લા 3 વર્ષથી જાય છે. 3 કલાક રોજ સવારે જીમ કરે છે અને છેલ્લા 1 વર્ષથી તો 15 કિલોના વજન બંને પગ ઉપર બાંધી અને પછી કસરત કરતા હતા કે જેથી પહાડોમાં ચડવામાં એને તકલીફ ન પડે. છેલ્લા 4 મહિના દર રવિવારે રોજ સવારે ગાડી લઈ અને એ માઉન્ટ આબુ જતા હતા, આબુ રોડ જતા હતા, અને આબુ રોડમાં નીચે તળેટીમાં ગાડી મૂકી અને જુદા જુદા રૂટથી પહાડ
પોતાના પગથી ચાલીને ઉપર ચડ્યા છે જુદા જુદા રૂટથી, જ્યારે ઉપર પહોંચે 10 મિનિટ બેસી 1 કપ ચા પી અને ફરી ઉતરી જવાનું એ જ ટાઈમે, અને સાંજે ગાડી લઈને ઘરે આવે. આવું એમણે છેલ્લા 4 મહિના સુધી એટલે 100 થી વધારે વાર એ માઉન્ટ ચડ્યા છે અને માઉન્ટ ઉતર્યા છે. તો દર્શક મિત્રો, વજનની જ્યારે વાત આવે, વેટ લોસ માટે તમે એમનામાં નુસ્ખા અપનાવતો હો તો જો કદાચ સમય મળે તો જીગરભાઈને મળજો. 52 કિલો બહુ મોટી વસ્તુ છે. કેટલો અથાગ પરિશ્રમ કર્યો હશે, કેટલું જે તપ કર્યું છે. યોગાચાર્યો જે કરતા હોય છે પ્રકારનું યોગાચાર્ય કરે પ્રકારના કામમાં તેઓએ ટ્રેકિંગ એટલે ખાસ કરીને માઉન્ટ એવરેસ્ટ સર કરવાની જ્યારે ખેવના હતી, એક સંકલ્પ કર્યો હતો, દ્રઢ નિશ્ચય કર્યો હતો કે મારે તો માઉન્ટ એવરેસ્ટ સર કરવું છે. માઉન્ટ આબુથી માઉન્ટ એવરેસ્ટ મોટી સફર છે. ક્યાં ક્યાં બીજે માઉન્ટ તો નજીક છે, એના સિવાય પણ તેઓએ આ પ્રકારનું ટ્રેકિંગ ક્યાં ક્યાં કર્યું આપની જો સ્મૃતિમાં હોય તો? પૃથ્વી ઉપર 7 ખંડો છે જી, અને દરેક ખંડનું એક ઊંચામાં ઊંચું પહાડનું શિખર છે, બરાબર છે. જેને 7 સબમિટ્સ ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે છે. એના માટે આ 5મું સબમિટ હતું. અચ્છા. સૌથી પહેલા આફ્રિકાનું ઊંચામાં ઊંચું શિખર કિલીમાંજારો એણે કર્યું. તે પછી યુરોપનું ઊંચામાં ઊંચું શિખર એલ્બ્રેસ એ મોસ્કોથી આગળ જઈ રશિયામાં એણે કર્યું. તે પછી અમેરિકાના 2 છે, અમેરિકા 2 ભાગમાં છે, એટલે આર્જેન્ટિના પાસે એકાન્કાગુઆ એ એણે કર્યું. અને તે પછી એ અલાસ્કામાં ડેનાલી ગયો, અને હમણાં 5મું એ પહેલા જ પ્રયત્નથી માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 29,035 ફૂટ છે. 29,035 ફૂટ છે. ખૂબ મોટું છે. ડીસાનું ગૌરવ છે, બનાસકાંઠાનું ગૌરવ છે, ગુજરાતનું ગૌરવ છે. ડોક્ટર જીગર આસનાની આંખના રેટિનાના ડોક્ટર, તેઓના પિતા સન્માનીય ડોક્ટર કિશોરભાઈ આસનાની ધીરે ધીરે પડદા ખોલી રહ્યા છે. આ યાત્રા એટલી કઠિન હોય છે. આ યાત્રા હર કોઈ મંજિલ સુધી નથી પહોંચી શકતું, અને આ યાત્રામાં જે પડાવો આ ડોક્ટર જીગર આસનાનીએ પાર કર્યા છે ને માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે, તો હું માનું છું કે ગુજરાતનું આ ગૌરવ છે. મારા દીકરાને હું મોટરસાયકલ નથી આપું ડોક્ટર સાહેબ, કેમ ખબર છે? ડર લાગે છે. ડર લાગે. લઈ જશે. આજ પણ નથી આપતું, ગાડી આપું છું, ગાડી શીખવાડીશ, લાયસન્સની પ્રક્રિયા ચાલુ છે. તમે કેવી રીતે આ દીકરાને છેડ? સાહેબ, તમે માનશો નહીં, પણ એને મને કહ્યું, મેં સહજ રીતે મેં અને મારી પત્ની એટલે એની માતાએ ભગવાનનું નામ લઈ માતાજીના દર્શન કરાવી અંબાજીના, અને એને અમે વિદાય આપી. પણ તે પછી આ જે કામ છે એ 2 એપ્રિલે ત્યાં ગયો, અને 2 મહિના માટે એને ત્યાં રહેવું પડે છે. ત્યારે આ યાત્રા પૂરી થાય છે. કાઠમંડુથી લુકલા કરીને ગામ છે, એ ત્યાં તમારે બાય એર જવું પડે છે, હેલિકોપ્ટરથી અથવા વિમાનથી જવું પડે છે. અને લુકલા પહાડો ઉપરનું એટલું નાનું ગામ છે કે જ્યાં આગળ જે એરની પટ્ટી છે જેના ઉપર વિમાન ઉતરે છે એ સૌથી વિશ્વની જોખમી પટ્ટી છે. એ માત્ર 527 ફૂટ લાંબી અને 20 મીટર પહોળી પટ્ટી છે. જેના ઉપર નાનકડી ચૂક થાય તો સીધું તો સીધા ખીણમાં જાઓ, ખીણમાં જાઓ. તો જોખમ દરેક તબક્કે હતું. હા, એટલે ત્યાં તમે જયારે પહોંચો છો તે પછી 8 દિવસ તમે ચાલો ત્યારે એવરેસ્ટ બેઝ પહોંચો છો. 8 દિવસ સતત. અને તે પછી 1 મહિનાની તમારે એવરેસ્ટ જવા માટેની ટ્રેનિંગ લેવાની હોય છે. જુદા જુદા લેવલ ઉપર જઈને જઈ અને એની અંદર બરફની દિવાલો હોય છે 80, 90, 100 ફૂટની. એના ઉપર ચડવું અને ઉતરવું એ સ્પેશિયલ ટ્રેનિંગ એ લોકોને આપવામાં આવે છે એની. કારણ કે આ બરફની દિવાલો તો તમને માત્ર હિમાલયમાં જ જોવા મળે, અથવા કોઈ બહુ જ ઊંચા પહાડ કે જ્યાં 20,000 ફૂટની હાઈટ હોય તો તમને જોવા મળે બરફ. દર્શક મિત્રો, હું આ પ્રોગ્રામ એટલા માટે ખાસ કર્યો છે કે માઉન્ટ એવરેસ્ટ સર કરવું એ એક લીટીનો શબ્દ છે. જો કે માઉન્ટ એવરેસ્ટ સર કેવી રીતે થાય છે
એ ડોક્ટર સાહેબ બતાવી રહ્યા છે આટલું કઠિન છે. માત્ર શબ્દો થકી નહીં, પરંતુ એક એક વાત, કેટલો પરિશ્રમ, કેટલા વર્ષની શ્રમ હોય છે, કેટલા વર્ષની મહેનત હોય છે. આપ તો ડોક્ટર છો, ફેફસા આમ કામ કરતા બંધ થઈ જાય છે, એટલો શ્રમ પડતો હોય છે. અને છેલ્લો ભાગ છે ત્રીજા લેવલ પછીનો, જી, જે ત્રીજું લેવલ છે એ 23,261 ફૂટ છે. 23,261 ફૂટ ચડો ત્યારે તમે ત્રીજા લેવલ ઉપર જાઓ છો. ત્યાંથી પછી હવા એટલી પાતળી હોય છે કે તમને ઓક્સિજન મળતો નથી. એટલે ત્રીજા લેવલથી જ્યાં સુધી તમે એવરેજ સબમિટ કરો ત્યાં સુધી તમારે ઓક્સિજનનું સિલિન્ડર પીઠ ઉપર લગાડી ઉચકી અને એના દ્વારા જ શ્વાસ લેવાનો હોય છે. 3.5 દિવસ સુધી તમે માત્ર ને માત્ર એ એક્સ્ટ્રા ઓક્સિજન, હા, એના ભરોસે જ તમારે જવાનું હોય છે. એટલે બાટલો પાછળ લટકાયેલો ખાલી થાય એટલે તમને બીજો બાટલો લગાડવો પડે. 3.5 દિવસ રાતે 4 કલાક તમે આરામ કરો ને ત્યારે પણ સિલિન્ડર તો લાગેલું જ હોય. જો કાઢી નાખો તો તમારું જીવન 15 મિનિટમાં સમાપ્ત થઈ જાય. 24 કલાક નહીં, 48 કલાક પણ નહીં, 72 કલાક કૃત્રિમ ઓક્સિજનનો બાટલો પીઠમાં 78 કલાક અને કૃત્રિમ બાટલો ઓક્સિજનનો કરોડરજ્જુ મહત્વનું અંગ લટકાઈ રાખવાનું. એ તમામ પીડા, આધિ, વ્યાધિ, ઉપાધિ સહન કરવાની, જીવવું હોય તો, કેમ કે એના વગર ત્યાં જીવાશયની બહુ પાતળી હવા, ઓક્સિજનનું લેવલ બહુ ઊંચું હોય છે. લોકસાહેબ રીતે તો એ 3 દિવસ કેવા હશે કલ્પના કરો. અને માત્ર આ યાત્રા કઠિન હોય છે. જો કે આ કઠિન યાત્રાને ડોક્ટર જીગર આસનાની દિશાનું ગૌરવ, ગુજરાતનું ગૌરવ, દેશનું ગૌરવ, આંખના ડોક્ટરની ડોક્ટર મેડિકલ રિસર્ચ વ્યવસાય સંગા તબીબો જોડાયેલા છે તે તમામનું ગૌરવ, આપણા દિશાનું ગૌરવ. તેઓએ આ શિખર પાર કર્યું છે. તમે કાકા છો, બાળપણમાં ભત્રીજાને રમાડ્યો છે. જીગર આસનાની તમારો ભત્રીજો માઉન્ટ એવરેસ્ટ પાર કરી આવ્યો છે, ઝંડો લહેરાયો છે. એની કોઈ ખૂબી તમારી ધ્યાનમાં એક એવી વાત કે કાકા ભત્રીજા વચ્ચે થઈ હોય અમને ખ્યાલ ના, દર્શકો જોવા માટે છે. નમસ્કાર મિત્રો. જ્યારે પણ આવી વાત થાય એટલે અમને તો એમ થાય કે એની મસ્તીમાં કહે છે, એની અમારા સાથે ધમાલ કરવા ખાલી કહે છે કે કાકા મારે તો માઉન્ટ એવરેસ્ટ જવું છે. ઘરમાં તો એમ હતું કે મમ્મી પપ્પા જ રજા નહીં આપે. મમ્મી પપ્પાની પણ રજા મળી ગઈ. ત્યારે એમ હતું કે ઓવરવેઇટ છે એટલે નહીં જઈ શકે. એ પણ એની ફિટનેસ બતાવી. અને અમારા ઈષ્ટદેવ માતાજીના આશીર્વાદ, મા જગદંબાના આશીર્વાદ કે એનું જે દિવ્ય સ્વપ્ન 7 સમિટ કરવાનું છે એમાંનું એક પહેલા ટ્રાયલે માઉન્ટ એવરેસ્ટ ચડવું એ નિયર બાય ભલભલાને અશક્ય છે. જેમણે સૌ પ્રથમવાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું એમનો પણ પહેલા પ્રયત્ન સફળ નહોતું થયું. ઘણા બધા લોકો દર વર્ષે હજારો લોકો એવી સ્વપ્ન કરે છે, એટલી મહેનત કરે છે કે મારે માઉન્ટ એવરેસ્ટ જવું છે. પણ જે છેલ્લા 400 થી 500 જણાની ટીમ ફાઇનલ થાય છે, એ લોકોનો મેડિકલ ચેકઅપ થાય છે, એ લોકોની ફિટનેસ થાય છે. અને સૌથી વધારે એમાં માનસિક ફિટનેસની પણ એટલી જ મહત્વ હોય છે. તમારે જયારે એકાંતમાં રહેવાનું હોય, કોઈ પણ સુવિધા ના હોય, કોઈ પણ પ્રકારની લાઇટ ના હોય, મોબાઈલ ના હોય, કોઈ પણ પ્રકારની માનવ સર્જિત સુવિધાઓ વગર રહેવું, એ તમારે માનસિક બેલેન્સ અને માનસિક સંતુલન હોય એ વ્યક્તિ સફળ થાય. અને આજે અમને આસનાની પરિવારને ખૂબ ગૌરવ છે કે અમારો દીકરો આ એક મોટું સપનું પૂરું કરી આવ્યો અને જગદંબે માની કૃપા કે જેના લીધે આ સફળ થયું. મિત્રો, આ સમગ્ર ગુજરાત અને દેશનું ગૌરવ છે આ પરિવાર. કેમ કે દીકરાએ તો કીધું પણ એ પછી પુશબેક મા બાપે કર્યું, પરિવારે કર્યું. તેમને જે વસ્તુ જોઈતી હતી, સાંત્વના હોય, પછી હૂંફ હોય, મમત હોય, પ્રેમ હોય, આર્થિક ખર્ચો પણ મોટો થતો હોય છે. સાહેબ, ખર્ચો પણ મોટો થતો હોય છે. ઉદાર રાખે આપે તો જા દીકરા માઉન્ટ એવરેસ્ટ સર કર, જે જોઈએ લઈ જા. શું કહેશો? સાચી વાત છે. એ લોકોની 14 સભ્યોની ટીમ હતી. એમાંથી 2 જ જણા ભારતીય હતા. એક જીગર પોતે અને એક કેરાલાના બેન હતા 40 વર્ષના. અને એના સિવાય બાકીના 12 જણા વિશ્વના જુદા જુદા દેશોના
આંતરરાષ્ટ્રીય પર્વત આરોહકો હતા, આંતરરાષ્ટ્રીય. એમાંથી 3 જણા તો માત્ર બીજા લેવલે પહોંચ્યા ત્યાંમાંથી જ નીકળી ગયા. બાકીના જે 11 જણા રહ્યા એમણે પૂરો પ્રયત્ન કર્યો. ત્યારે એમાંથી સૌથી પ્રથમ આપણા જીગરભાઈ લીડર, અને એ પોતે લીડર હતા, આખા જે ટીમના લીડર તરીકે એમને નીમવામાં આવ્યા હતા, કારણ કે એ સૌથી વધારે પર્વત આરોહણનો અનુભવ ધરાવતા હતા. એટલે એમને લીડર બનાવવામાં આવ્યા, અને લીડર તરીકે એમણે ખૂબ જ સારું લીડરશીપ એમને આપી સભ્યોને, અને સભ્યોને દરેક જાતની મદદ પણ કરી. જ્યાં જ્યાં એ લોકો અટવાયા ત્યાં પણ એમને મદદ કરી. તેમ છતાં પણ એ પોતે 4થા લેવલથી માત્ર 6 જ કલાકમાં રાત્રે 3 વાગે પ્રથમ સબમિટ થયા. એ પછી બાકીના 6 સભ્યો ધીરે ધીરે કરતા સવાર સુધીમાં સબમિટ થયા. બાકીના જે હતા સભ્યો એ ઉપર જઈ ન શક્યા. એટલે 14માંથી 7 સભ્યો સફળતાપૂર્વક આરોહણ કર્યું, અને સૌથી પહેલા જીગરભાઈ ગયા, અને બાકીના 7 સભ્યો હવે ફરીવાર કોશિશ કરશે, અને ઈશ્વર એમને સફળતા આપે એવી આપણે પ્રાર્થના કરીશું. આટલી મોટી ટીમ આંતરરાષ્ટ્રીય કક્ષાના પર્વતારોહક, અને એમાં જીગરભાઈ અનુભવના આધારે લીડર હતા, અને લીડરે સૌથી પહેલા માઉન્ટ એવરેસ્ટને સર કર્યું. મેં એમની તસવીર જોઈ છે માઉન્ટ એવરેસ્ટ ઉપર. હાલત જો હું જોતો હતો, ખૂબ જ આહલાદક અને નયનરમ્ય આંખને ગમે. ને તમે તો બાપ છો મિત્રો. આ તસવીર જો કોઈ પણ બાપના નજર સામે હોય તો એના છાતીના બધા બટન તૂટી જાય. આજે આપના એ બટન બધા તૂટી ગયા છે. ડોક્ટર સાહેબ, દીકરા માટે છેલ્લી વાત કહીશ, કેટલું ગૌરવ અનુભવો છે? હું ઈચ્છું કે જે ગૌરવ હું અત્યારે અનુભવી રહ્યો છું એવું ગૌરવ ભગવાન દરેક બાપને આપે. આની કોઈ સીમા જ નથી કે તમારા ખોળામાં આટલું મોટું ગૌરવ આવી અને તમારો દીકરો તમને અપાવે. એ કરોડો કે અબજો રૂપિયા કમાય તો પણ અપાવી શકતો નથી જે ગૌરવ મને મારા દીકરાએ અપાવ્યું છે. તો મિત્રો, આ હતા ડોક્ટર કિશોરભાઈ આસનાની. પોતાના પુત્ર રત્ન સુપુત્રે સમગ્ર દેશને, સમગ્ર ગુજરાતને, અને ખાસ કરીને પોતાના હોમટાઉન ડીસા વાસીઓને, બનાસકાંઠા વાસીઓને જે ગૌરવ આપ્યું છે તેને શબ્દોમાં વર્ણવી શકાય તેવું ગૌરવ. વર્ષોની અથાગ મહેનત થઈ છે, ને તે રીતે આપણા પોતિકા કહી શકાય તેવા ડોક્ટર જીગર આસનાની માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે. દર્શક મિત્રો, આવતીકાલે સમગ્ર ગુજરાત, બનાસકાંઠા, ડીસાના તમામ તેમના પરિવારજનો, શુભેચ્છકો અને ખાસ કરીને ડીસા વાસીઓ ડોક્ટર જીગર આસનાની આ સિદ્ધિને સન્માન રૂપે બિરદાવવા માટેનો એક કાર્યક્રમ કર્યો છે. ચોક્કસથી તમે પણ હાજરી આપશો. મોહનભાઈ, શું કાર્યક્રમ છે આખે આખો? ડોક્ટર જીગરભાઈ હજી ડીસા પહોંચી શક્યા નથી. સવારે 7:30 વાગે એક્ઝેક્ટ જલારામ મંદિરે એમનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત થશે. જલારામ બાપાના દર્શન થશે, અને ત્યાંથી એની આપણે સન્માન યાત્રા શરૂ કરીશું. તે ત્યાંથી બજારમાં થઈ, સાંઈબાબા મંદિર થઈ, મેઘદૂત આગળ થઈ અને સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડમાં પહોંચશે. ત્યાં ડીસાના અગ્રગણ્યો, ડીસાના નગરજનો, ડીસાની મોટાભાગની સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, NGO, જેમણે ખૂબ આગ્રહથી ડોક્ટર કિશોરભાઈને કીધું કે અમારે એમને સન્માનવા છે, એટલે સન્માન કરવાનો કાર્યક્રમ આવતીકાલ સવાર 8:30 સ્પોર્ટ્સ ક્લબ ખાતે રાખવામાં આવેલ છે. આપ સર્વેને પધારવા માટે, ધનેશભાઈ આપને પણ પધારવા માટે દિલથી સ્વાગત સમિતિ ડીસા તરફથી હું આમંત્રણ આપું છું. અમારું આમંત્રણ સ્વીકારજો અને આપ સર્વે સવારે અચૂક હાજરી આપજો. અચૂક પધારજો એવી હું પણ આપને વિનંતી કરું છું. મારી પણ મીડિયા કર્મી તરીકે વિનંતી છે કે ખરેખર આ ગૌરવની ક્ષણ છે. તમામ જે લોકો આ જોઈ રહ્યા છે, જે લોકો પાસે આ મેસેજ પહોંચ્યો છે, સોશિયલ મીડિયામાં પણ આ મેસેજ પડતો થયો છે. જીગર આસનાની આપણા ડીસાના ડોક્ટર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર યોદ્ધા આવતીકાલે ડીસામાં આવશે. તમામ તેમની સાથે જોડાશો તેવું ટુડે ગુજરાતીની અપીલ કરે છે. આ બંને મિત્રો ટુડે ગુજરાતી ન્યૂઝ સ્ટુડિયોમાં પધાર્યા.
આપને પુનઃ હું આભાર માનું છું. હિમાલયના દર્શન પણ અમે કરાવશું ત્યાં. યસ, હિમાલયના પણ દર્શન તમને ત્યાં જોવા મળશે. આભાર. આભાર. અસ્તુ.